ઓ માય ગોડ ભાઈ, અદિતિ તો યાર અલગ જ મંદિરે લઈ આવે છે આપણને કે હું નથી હાલતી, તમે જાઓ અંદર જોઉં પછી શું થાય. ચોટીલા અને કેવો મંદિર હોય એ ટાઈપનો અહીંયા આખો કરેલો છે. અચ્છા, ત્યાં ઓ જે આને કાંઈ પણ પૂછીને તો પેલા ના પાડે. મોમોસ બાય ધ વે પાર્સલ કરાયા છે, 4 મોમોસ. માનતા પણ હતી. કચ્છ આવતા હો તો આ ટાઈમમાં જરાય ના. ઢગલો એટલે ઢગલો પવન ચક્કી છે. એમ્બ્યુલન્સમાં આપણા સગા છે કોઈ. ખાંડનો ને રસ્તો છે, અહીંયાથી ટ્રકો ને બધી જાય છે ને. હું ચૂડા પહેરું તો બહુ લગન પછી આપણે ત્યાં ગયા જ નથી. ડુસ્કા ભરીને રોય. રો નહીં આવે એમાં, રોજ શું કામ? તો નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? તો બસ હમણાં સવારના 9:30 વાગ્યા છે. આપણે રેડી થઈ ગયા છીએ. તો બસ આજે આપણે જઈએ છીએ માતાના મઢ ફરવા માટે, દર્શન કરવા માટે. લગન પછી આપણે ત્યાં ગયા જ નથી. અદિતિ અહીંયા કરે છે વોશિંગ મશીનનું કામ અને બસ નાસ્તો બાસ્તો ને કરીએ. ગરમી યાર બહુ જ છે. સવારના પોરમાં પસીનાના રેલા ઉતરે છે. મમ્મી અહીંયા બધું આજ શું છે નાસ્તામાં? ઓકે. અને હમણાં મેં છે ને થોડોક ચેન્જ કર્યો છે જીમના ને કારણે. જે આપણા પીટી ને એ બધા ટ્રેનરને છે ને એમણે કીધું છે કે દહીં છે ને બપોરના ખાવાની, 100 ગ્રામ પનીર સવારના તમને ખાઈ લેવાનું અને દૂધ છે ને રાતના પીવાનો, હળદરવાળો. હું તો વિધાઉટ સુગર જ પીવું છું, પણ હવેથી હું દૂધ ખાલી રાતના પીશ એવું કંઈ કરીને. એમાં પણ છે ને વધારે દૂધ, આમ 1 ગ્લાસ સરખો પી લેવાનો તો એ આખા દિવસનો લેવલ થઈ જાય. ને યાર આ મમ્મીનો આ ગોરીવારો ચાલુ થયો છે હમણાં યાર. આ હવે ગોરી આપણને કેમ ઘટાડવી? ઇફ કોઈને બ્લડ પ્રેશર કે કોલેસ્ટ્રોલ કે એ મને જરાક હવે બોલતા નથી આવડતું બરોબર. કોલેસ્ટ્રોલ તો કોલેસ્ટ્રોલ ને બ્લડ પ્રેશર થોડાક આવ્યા છે. હાઈ બ્લડ પ્રેશર છે ને કોલેસ્ટ્રોલ બોર્ડર લાઇન કે સમથિંગ છે. તો એ હવે આપણે કઈ રીતના રિડ્યુસ કરી શકાય એ જરાક તમને કાંઈ ખબર હોય, રામબાણ ઈલાજ કે ઘરેલું ઉપચાર, તો એ જરાક કહેજો. કંઈક આજનો આપણો નાસ્તો છે બટેટા પૌવા, પનીર, આપણે ફણગાવેલા ચણા અને મગ. 10:05 થઈ છે. ગાડીમાં નાસ્તો કરું છું અને ગાડી હવે રિવર્સમાં બહાર કાઢું છું. બહુ મોડો થાય છે યાર. મંદિર બંધ થઈ જશે એનો ઓ છે. આટલામાં ગાડી આપણે બહાર નીકળે એટલી વારમાં બટેટા પૌવા ખાઈને મમ્મીને ડીશ આપી દઈએ. આટલા બાકી છે. અદિતિ આવે છે. પહોંચ્યા છીએ આપણે સામત્રા ટીવી ટાવર પાસે. ને બસ આયરો જો સામે ટીવી ટાવર. ભાઈ કેટલો મસ્ત છે યાર. અહીંયા આપણે આવીને ત્યારે અહીંયા આને તો જોઈએ જ. અને બસ અદિતિ અહીંયા રેડી છે ફૂલ નિંદરમાં છે. હા, નિંદરમાં જોઈએ. ખબર નહીં આને બહુ નિંદર આવે છે. ચૂડા બુડા જો નાઈસ. દીપને હું ચૂડા પહેરું તો બહુ ગમે કે તું ડેલી ચૂડા પહેર. એમ્બ્યુલન્સની પાછળ ગાડી હલાવી છીએ આપણે. હાલો માસી હાલો. અરે આપણે પહોંચ્યા છીએ નખત્રાણા. આ છે નખત્રાણાનું બસ સ્ટેશન અને આ નખત્રાણા ગામ. કઈ નાસ્તો વાસ્તો કરવો છે તો કઈ પીવો છે? ભૂખ લાગી હતી તને? આરામ થઈ ગયો ને એટલે એને ભૂખ મટી ગઈ છે ને. હવે એમ્બ્યુલન્સ પાસે જવા દે છે, બધી જગ્યા મળી જાય ને એટલે. ટ્રાફિક માંથી બચીએ નકા યાર અહીંયા ટ્રાફિક બહુ વધારે છે. એવો પાછળ એમ્બ્યુલન્સમાં આપણા સગા છે કોઈ, એટલા માટે આપણે ભગાવી. દીપ એમ ના કહેવાય. મતલબ માણસોને એવો લાગતો હશે જે અહીંયા રોડ ઉપર જોતા હશે. નખત્રાણામાં ટ્રકનો ટ્રાફિક ને ગાડીઓનો ટ્રાફિક ને પવન ચક્કીઓ તમે જોવો ખાલી. ઢગલો એટલે ઢગલો પવન ચક્કી છે અદાણીની ને ભાઈ જોરદાર યાર. અને વચમાં મને થોડોક કામ આવી ગયો એટલે પછી આપણે એ બધું કામ કરતા હતા એટલે કલાક એક આપણે ત્યાં ટાઈમ નીકળી ગયો એટલે લેટ થઈ ગયો. અને હવે આઈ થિંક મંદિર પણ બંધ થઈ ગયો હશે. તો હવે જોઈએ યાર જમવાનું કે શું કરવો, ક્યાં જમવો, શું કરશું. આપણે રસ્તામાં છે ને આ જરાક દેખાણો તમને ખબર જ છે, માતાનો મઢ લિગ્નાઇટ માઇન્સ. હા બોલ. ઓ જે ઝાડવા દેખાય છે ને જ્યાં તો ઓના ઉપર માં છે ને આમ કાપેલા હતા આમાં રોડ. તું ગઈ છો અંદર? ગઈ નથી પણ રોડ દેખાતો હતો. ઓકે. તો બસ આપણને હવે આની અંદર જવો છે પણ અહીંયા હું ઓફિસમાં પૂછી આવ્યો સિક્યુરિટીમાં તો એ તો એમ કહે છે કે ભાઈ એચઓ માંથી લેટર ને જોઈએ તો તમને જવા મળે, અધરવાઇઝ તો અહીંયા જવા મળશે નહીં. ઓબ્વિયસલી ન જ મળે. આટલો મોટો અહીંયા કામકાજ છે. જે પાંદરો ખાણ કહેવાય આ. અચ્છા ઓકે. જો કોઈ હોય આપણા સબસ્ક્રાઈબર માંથી સાહેબ બાઈબ કે ભાઈ આની શું પ્રોસિજર હોય તો જરાક જણાવજો અમને.
તો આપણે જરાક અંદરનો લૂપ તો ઉઠાવી શકીએ અને જોઈ શકીએ કઈ ટાઈપનો અંદર છે, કઈ ટાઈપનો કામકાજ થાય છે. તો બસ મિત્રો, આ છે ને એ ખાંડનો ને રસ્તો છે, અહીંયાથી ટ્રકો ને બધી જાય છે ને પવન ચક્કીઓ તો જોવો ભાઈ કેટલી બધી છે. ઓ માય ગોડ, પવન છે યાર. અને આવા અહીંયા ઝાડ ને બધું છે, અહીંયાથી ટ્રકો ને અહીંયા આ બાજુ જાય છે ખાણમાં. ભાઈ એક નંબર હો. ટ્રક વાળા ભાઈ ને હાથ ઊંચો કરે. ઓહો, પણ અહીંયા ડસ્ટ તો જોવું ઉડે છે. આવી ગયો છે આશાપુરા માનો મંદિર, માતાના મઢ. વાહ, આની માનતા પણ હતી અને આપણે જરાક આ બાજુ ઘણો ટાઈમથી નીકળ્યા નતા લગ્ન પછી, તો બસ આપણે અહીંયા જે દર્શન કરી લઈએ. માતાનું મઢનું જે ઉપર જે માતાજી છે ને માતાના મઢમાં, એ ઉપર મેન સ્થાનક છે, નીચે પછી આવેલા છે. અચ્છા, આવી ગયો છે માતાના મઢ. અને અહીંયા યાર હમણાં તો વેકેશન છે એટલા માટે પબ્લિક તો છે ભાઈ. મંદિર તો બંધ થઈ ગયું છે, શું કામ કે હમણાં વાગ્યા છે 1:50. તો અહીંયા આપણે દર્શન પછી કરશું. પહેલાં એવો તો પ્રસાદ લઈ લઈએ, જોઈએ પ્રસાદ ચાલુ છે કે નથી. આઈ થિંક તો ચાલુ લાગે છે હમણાં. મંદિરનું ટાઈમ ટેબલ સવારે 5 થી 1 ને 3 થી 9. ફૂલ આને તો ભૂખ લાગી છે. પૂરી પછી શાક, જે આ શીરો છે, શેનો શીરો છે? ઘઉંનો શીરો. ઓકે, ને ભાત દાળ. બસ જય આશાપુરામાં આપણા નસીબમાં પ્રસાદી લખેલી હતી એટલે આપણે મળી. બાકી તો મને એવું લાગતું હતું કે 1 વાગે મંદિર બંધ એટલે પ્રસાદીને એ બધો પણ બંધ થઈ ગયો, પણ ના ચાલુ છે અને બધા અહીંયા ભાવિક ભક્તો જમે છે. જુઓ, હવે આપણે ક્યાં જઈએ છીએ? ચાંચડ. હે? કુંડ. ચાંચડ કુંડમાં આપણે હવે જઈએ છીએ. આણે જોયું છે, આપણે તો નથી આવ્યા. મિત્રો અહીંયા છે ને આ 3 વસ્તુ છે. એક રૂપરાય તળાવ છે, ચાંચડ કુંડ છે ને ખાટલા ભવાની. ખાટલા ભવાની મંદિર એટલે આમ આ બાજુ ને ચાંચડ કુંડ આ બાજુ. ગાડી લઈ લીધી હોત તો જલ્દી પહોંચે ત્યારે. તો હાલ હજી લઈ આવી છે. કેટલો દૂર અહીંયા ચાંચડ કુંડ કેટલો દૂર છે માસી? હા, અચ્છા. ને ખાટલા ભવાની મંદિર એ 1 કિલોમીટર. ત્યાં તો ગાડી ખપશે ને, તો ત્યાં 4 વ્હીલર જશે ઉપર, તો ગાડી જ લઈ આવી હાલ ને. હવે આદિત્ય આપણને ફરાવે છે તડકામાં. રેપ જેપ થઈ ગયા આપણે આટલી વારમાં. તો આ બસુના છાંયના ટેકે ટેકે આપણે હાલીએ છીએ. હમણાં આપણે જાય છીએ ચાંચડ કુંડ અને હમણાં કેટલા 2:25 થઈ છે. ત્યાં 10-15 મિનિટ આપણે જોઈ કે દર્શન કરી અને પછી આપણે ડાયરેક્ટ જાશું માતાના મઢ મંદિરમાં. ત્યાં તો આઈ થિંક ટાઈમ થઈ ગયો હશે, 3 વાગી જશે. અને પછી ક્યાં? ખાટલા ભવાની મંદિર જોઈએ. જઈ જાવશું હવે. અહીંયા સુધી આવ્યા છીએ તો, પણ અમને યાર આ ટાઈપનું કંઈ ખબર જ નથી. ચાંચરા કુંડ થઈ ગયો યાર અહીંયા. તો આવી તો ગયો. આઈ થિંક આ જે પતરા ને બધું છે ને એ ત્યાં લાગે છે. તો આમ છે. ફાઇનલી આ ચાંચરા કુંડ આવી ગયો. કેટલો પગે હાલ્યા પછી આવ્યો યાર. ગાડી લઈ લીધી હોત તો બહુ સારો થાત. શું છે આ, બંધ છે કે શું? એ ભગવાન. ચાલો. ઓહો, કુંડ પછી અહીંયા ભોજનાલય. વાહ, અહીંયા તો ભાઈ વાછણું ફરે છે. આવું કંઈક છે અહીંયા. 3 છે. એક રૂપરાય તળાવ, પછી આશાપુરામાનું મંદિર, ચાંચરા કુંડ અને ખાટલા ભવાની મંદિર. ત્યાં ડિસ્ટન્સને બધો લખેલો છે. ઓહો, સીસીટીવી તો અહીંયા યાર એમને છૂટમાં નાખ્યા દો. છૂટમાં એટલે છૂટમાં. એક અહીંયા, એક થાંભલા ઉપર, એક થાંભલાના અંતર ઉપર સીસીટીવી છે. અને અહીંયા જો આ છે કુંડ. આ જ છે ને કુંડ. ઓહો ભાઈ. નાઈસ યાર. આ જગ્યા અમે કેમ નથી આવ્યા હજી સુધી? જય ભગવાન. ઉતરવાનું છે રસ્તો આઈ થિંક ત્યાંથી. વાવ, બહુ જ મસ્ત છે. પણ પાણીમાં થોડીક લીલ જામી ગઈ છે. આર્કિટેક્ટ જોવો ખાલી. આ પેલા નતો? આ તે નથી જોયો? ના, પેલા આ બધું નતું. ખાલી આટલું ચાંચરા કુંડ જ. અચ્છા, એટલે આ જે વ્હાઈટ ભાગ જે દેખાય છે ને, હા, બસ એટલે આ દિવાલ હતી ને પેલા આ વાળી અંદર વાળી. નતી. આ ઝારિયા કેવા છે? હા. આખામાં ઝારિયા લાગેલા. અચ્છા, ઓકે. અહીંયા રિનોવેશન ને બધું કર્યો છે. કેમ્પસ તો જો મસ્ત છે. વાવ, આખું ઉદયપુર કાઇન્ડ ઓફ અહીંયા એનો આર્કિટેક્ટ કરી નાખ્યો છે. ને ત્યાં છે મંદિર. ઓમ નમઃ શિવાય. શંકર ભગવાન
બે શિવલિંગ છે, જય ભગવાન આશાપુરામાં શંકર ભગવાન. બસ અહીંયા આ ટાઈપના બે શિવલિંગ છે. હવે એની બાજુમાં જ આપણે મહાદેવ બિરાજમાન છે, તો આપણે એમના પર દર્શન કરીએ. હવાન બહુ મસ્ત છે, પણ અંદર છે ને બહુ સારી એવી ગરમી પણ છે, એટલા માટે આયરા દેવ મહાદેવ, દેવો કે દેવ મહાદેવ, જય ભગવાન. તો આપણા કચ્છમાં આવી અનએક્સપ્લોર એટલી બધી જગ્યા છે કે વાત ન પૂછો. બસ આપણને એની ખબર નથી, આપણા સુધી એ જગ્યા પહોંચી નથી. બાકી કચ્છ પાસે એટલો બધો છે કે આપણને બીજે ક્યાંય જવાની પણ જરૂર ન પડે. આદિત્ય અહીંયા બેઠી છે એકલી, કાંટો, જય ભગવાન. થાકી ગઈ? હાના કિલોમીટર થોડાક ડાઉન થઈ ગયા. બસ અહીંયા આ ટાઈપની જગ્યા છે. ત્યાં મે બી ગેસ્ટ હાઉસ ને સમથિંગ લાગે છે. હા, ત્યાં પણ હાલે. હું ખાલી અરે બૂટ તો પહેરાશે નહીં ને, મંદિર જ છે ને. બસ 2 મિનિટ પછીનો બસીલો લઉં છું, જરાક થાક ઉતારું, પછી આપણે હાલીએ. તું કે ત્યાં. ઓ માય ગોડ ભાઈ, આદિત્ય તો યાર અલગ જ મંદિરે લઈ આવે છે આપણને. આ મંદિર એવો છે જે આખો ભૂગર્ભમાં છે, અંદર છે. આવી જા. આને બીક લાગતી હતી કે હું નથી હાલતી, તમે જાઓ અંદર, જોઉં પછી શું થાય. ધીમે ધીમે માથું નીચો, આવી જા. જો વાયર છે. વાહ ભગવાન, ક્યાં ને ક્યાં બિરાજમાન છે યાર. આસ્થા. અને આ જુઓ ખાલી પથ્થર. ઓ વાવ. આપણે અહીંયા માતાજીની સામે બેઠા છીએ, અને અહીંયા તમે પટ યાર જોશો ને તો એટલી જમીન ઠંડી છે. પટ મતલબ કે આપણે કચ્છી ભાષામાં પટ મતલબ જમીન. જે આપણી આ હોય ફ્લોર, તો એ ફ્લોર એટલો ઠંડો છે ને, ઉપર પણ આ પથ્થરનો જ બધો બનાવેલો છે. અને અહીંયા માતાજી બિરાજમાન છે. તો જો તમે માતાના મઢ આવતા હો તો માતાના મઢથી આ બધો 1.5 કિલોમીટર જ દૂર છે. તો અહીંયા તમે એકવાર જરૂર આવજો. ચાંચણકૂટ છે ને, ત્યાં જ એની બાજુમાં જ આ મંદિર આવેલો છે. અને આ પણ જગ્યા એટલી છે કે જ્યાં 6 ફૂટ પણ હાઈટ નથી પૂરી. લાઈક વચ્ચેથી બધું બનાવેલું છે, પથ્થરો કે ભેખડ કે ડુંગર કે ભગવાનને ખબર, પણ છે બધું આ ટાઈપનું. જય ભગવાન રામચંદ્ર. ઓહ. તો મિત્રો, આની અંદર જે બિરાજમાન છે ને એ હિંગલાજ માતા છે. બાજુમાં છે એ શંકર ભગવાનનું મંદિર, અને એની બાજુમાં છે ને એ છે ક્યાં ભવાનીમાં. તો બસ આવી રીતનું ત્રણેયનો છે. 2 ગુફા છે અને એક છે ને એ મંદિર છે. અને આ કુંડનો પાણી છે જે ક્યારેય સુકાતો નથી. અને બસ અહીંયા આ ટાઈપનો ગાર્ડન ને બધો બનાવેલો છે. તો મિત્રો, કચ્છમાં હમણાં આવો તડકો દે, જોઈ લો. અદિતિની સાડી મેં ઓઢી છે. તડકાથી બચવા આવા બધા ખેલ કરવા પડે છે. ઓહો, ધોમ તડકામાં પગે યાત્રા માટે નીકળ્યા છીએ. આની માનતા માટે. એટલે પગે નતા જતા, આ તો જરા ખાલી અહીંયા થોડોક વોકિંગ ડિસ્ટન્સ છે. એમાં એને કીધું આયે રહો, તો મેં કીધું હાલો એમને પગે. હવે બસ પસ્તાઈએ છીએ. ગાડી શું કામ ન લીધી. રૂપરાય તળાવ, તો એ તો તળાવ અહીંયા છે યાર. હું અહીંયા આવતો હતો ત્યારે મેં જોયો, મેં કીધું અહીંયા કંઈક છે યાર. તો એ કે આ કે રિસોર્ટ છે, પણ રિસોર્ટ નહીં, અહીંયા તો તળાવ છે. અહીંયા જો કૂતરા બેઠા છે ભાઈ. ઓહો ભાઈ, જોરદાર યાર, નાઈસ. ઓહો વાવ ભાઈ, વાવ યાર. સાંજના ટાઈમે આવા જેવી જગ્યા છે. કચ્છ આવતા હો તો આ ટાઈમમાં જરાય ના આવજો. શિયાળા સિવાય, શિયાળો ને ચોમાસામાં તમે કચ્છ પ્રિફર કરજો. ઉનાળામાં પ્રિફર કરશો ને તો હાલત અતિ ખરાબ થઈ જશે. તો આયરો તળાવનું નામ રૂપરાય તળાવ. બસ મિત્રો, આપણો ઠંડો શેલડીનો રસ આવી ગયો છે. અલગ છે માતાજીની મૂર્તિ ને બધો. ગાડી માટે પણ આવી ના હાલે. ગાડીમાં આવી છે. ગાડીમાં આવી આ ચાલે. ગાડીમાં આગળ બોનેટ ઉપર રાખો, આ તો ના હાલે ને. જો હાલ જલ્દી કર, વેલી મોડો થશે. કેટલા 3:45 વાગે છે યાર. હજી આપણે દર્શન કરવાનું પણ બાકી છે મંદિરમાં. અને પછી આ ક્યાં ભવાની, ત્યાં પણ હજી જવાનું છે. બસ આ પ્રસાદી લીધી છે ઘર માટે. અને હવે તો મંદિર ચાલુ પણ થઈ ગયો. આવો કંઈક અહીંયાથી પરિસર છે. અહીંયા બાથરૂમ ને એ બધું છે. અહીંયા ભોજનાલય ને એ છે જમવાનું. ને આ આપણે મેઇન મંદિર કે રેલિંગની અંદર મોબાઈલ વાપરનારને 1000 રૂપિયાનો દંડ આપવામાં આવશે. તો બસ આની અંદર આપણે મોબાઈલનો યુઝ નહીં કરી શકીએ. આટલા સુધી જ આપણે મોબાઈલનો ઉપયોગ કરી શકીએ. તો બસ હવે અદિતિ જાય છે અંદર.
આપણે અહીંયા બૂટ ઉતારી લીધા છે, દર્શન કરી આવીએ. જય માતાજી. ગાડીમાં કઈ રાખવાનું છે? મૂર્તિ બોનેટ એના સિવાય ચૂંદડી તો આવી બોનેટ છે, બોનેટ ઉપર કે એવું કઈ. માંડ પહોંચ્યા છીએ ગાડી પાસે. બારે એટલો તડકો છે કે વાત ન પૂછો. મારી તો સ્કિન રીતસરની બરી ગઈ છે યાર. આવો બધો હિસ્ટ્રીમાં પહેલી વાર થાય છે કે આવડા તડકા તપે છે ને તડકા મને લાગે છે યાર. હવે એક આપણો લાસ્ટ સ્ટોપ છે ખાટલા ભવાની મંદિર. ત્યાં આપણે એક જઈ આવીએ, ત્યાં દર્શન કરી આવીએ અને એના પછી ડાયરેક્ટ ભુજ નોન સ્ટોપ જાશું. આપણે બ્રિજ ઉપર છીએ અને અહીંયાથી કંઈક આવો કંઈક લાગે છે નજારો, મંદિર. અને બાકી આ શું છે, શિલા કે શું છે, ખ્યાલ છે? શિલાલેખ? અરે ના, શિલાલેખ નથી, તો દીવો છે. શું દીવાની જ્યોત છે બનાવી આટલી મોટી? આ રોડ ઉપર અહીંયા આપણે આગળ તો નારાયણ સરોવર કુટેશ્વર ને જવાનો રસ્તો છે ને, બસ ત્યારે આપણે એકવાર ગયા છીએ નારાયણ સરોવર કુટેશ્વર. બાકી એ તો હમણાં રિસેન્ટલી નથી ગયા, એને કેટલા આઈ થિંક 5-7 વર્ષ થઈ ગયા હશે, જ્યારે આપણો દીપ કૃપા બ્લોગ્સ કે એવો કાંઈ જ નહોતો. હમણાં આપણે છીએ ખાટલા ભવાની મંદિર પાસે અને બહુ જ મસ્ત જગ્યા છે. અહીંયા આ ટાઈપના કોરિડોર ને એ બધા બનાવેલા છે ને સામે છે માતાજીનો મંદિર. અહીંયા આ ટાઈપની ધજા અને બહુ મસ્ત આમ ચોટીલા અને કેવો મંદિર હોય એ ટાઈપનો અહીંયા આખો કરેલો છે. હિલ ઉપર મંદિર છે, પાછળ પવનચક્કી ને એ બધો છે અને બસ અહીંયાથી આ બધો આખો છે ગામ. આપણે ખાટલા ભવાની માના દર્શન કરી લીધા અને બસ અહીંયા આપણી સાથે અહીંયા મંદિરમાં જે બધો સાફ સફાઈનો ને એનો કામ કરો છો તમે? સાફ સફાઈનો ને કામ કરે છે. બસ એમને આપણે ત્યાં નીચે સુધી લિફ્ટ આપીએ. તો અહીંયા બીજો શું જોવાનો છે? એક આપણે માતાના મંદિર આવી ગયો, બાકી ખાટલા ભવાની મંદિર અને ત્રીજો ચાંચણ કુંડ. જાગરો માતા જાઓ. ઓ હા, ઈ એક જગ્યા છે. એના સિવાય તો અહીંયા બીજા પાંદરો જે ખાણ છે ત્યાં જવા નહીં દે ને? ના, અહીંયા નહીં જવાનું. અચ્છા, ઓકે. બીજો એક મંદિર આવશે અહીંયા કોટડા 4 રસ્તા. ઓકે. ઈ છે ક્યાં ભગવાનનું ટેકરી ઉપર. નામ શું કઈ? નામ તો ખબર નથી. પહેલા આપણે જોયું નથી. જાગરો માતા ઉવા છે. અચ્છા, ત્યાં ઓ જે ધજા દેખાય છે ઈ? હા. અચ્છા, ઓકે. જાગોરા માનો જે આપણે જોતા હતા ને ઈ આ વાળા ડુંગરમાં છે અહીંયા. આ નહીં, ઓલો મોટો ડુંગર. અચ્છા, ઓ પાછળ આ વાળો ડુંગર. પવનચક્કી ચાલુ છે વચ્ચે. ઓ હા, વચ્ચે ધજા જેવું દેખાય છે. ઉપર પવનચક્કી છે. હા. વચમાં. અચ્છા, ઓકે. વાહ, નાઈસ. ને બસ હવે અહીંયાથી આમ આ રસ્તો ને બહુ સારો બનાવી નાખ્યો. આપણે આવી ગયા છીએ નખત્રાણા ગામમાં અને બસ હવે આને અહીંયા ભૂખ લાગી છે તો આપણે કંઈક નાસ્તો બાસ્તો કરી લઈએ. અને હમણાં થયા છે 5:56, 6 વાગે છે ઓલમોસ્ટ અને તડકો તો ભાઈ. તો નમસ્કાર મિત્રો, કેમ છો તમે બધા? તો બસ આજે આપણે આવી ગયા છીએ નખત્રાણામાં અને બસ હવે અહીંયા આપણે શું કહેવાય, તમે પ્લીઝ ધીમે બોલીશ તો સંભળાશે કેમ માણસોને. અને બસ હવે આપણે અહીંયા કંઈક ગોતીએ છીએ ખાવા પીવા માટે. આ કહે છે કે મને ખાવી છે પાણીપુરી. ભૈયા મીઠા પાણી હે નહીં હે? અરે યાર, બદામ શેક પીએ છીએ. આને કાંઈ પણ પૂછીને તો પેલા ના પાડે, પછી જરાક વાર થાય ને તો હવે એમ કીધું ને હવે પી જશે. પેલા શેલડીમાં પણ એમ કીધું, બદામ શેકમાં પણ એમ જ કર્યો યાર. પેકેટ્સ નહીં, પેકેટ સિવાય બોલ. શેલડી, બદામ શેક, નારિયેલ પાણી, એના સિવાય ગરમ નાસ્તો વિધાઉટ પેકેટ્સ બોલ. તો આપણે ભુજ આવી ગયા છીએ ને ભુજ આવીને સૌથી પહેલાં આપણે અહીંયા ખાઈએ છીએ અદિતિના ફેવરેટ મોમોસ. ક્યાં છે આ વખતે? ફ્રાય છે. દર વખતે તો તું સ્ટીમ નથી ખાતો, ફ્રાય જ હોય છે. તો બસ આજે આપણે ફરી પાછા આવી ગયા છીએ ફ્રાય મોમોસ ખાવા. આ છે મેયોનીસ અને ઓ છે શેઝવાન ચટણી. અને બસ હમણાં વાગ્યા છે રાતના 8:15
બસ આજે આપણે 220 થી 30 કિલોમીટર ડ્રાઈવ કરી અને ઘણો બધો ફર્યા, સન બર્ન પણ થયો અને મજા આવી એન્ડ ઓફ ધ ડે. બસ હવે મારી તો ઈચ્છા છે કે યાર હું એક પણ ન ખાઉં, આ થોડીક ડાયટ ફોલો કરી. શું કામ કે આજે મેં ખાધી છે દાબેલી, પછી પાણીપુરી, પછી શેરડીનો રસ અને પછી બદામ શેક, અને હવે મોમોસ ખાઈશ તો પછી હું ઘરે જમીશ છું. એટલા માટે આને આપણે આઈ થિંક સ્કીપ કરશું આજે. અદિતિ મસ્ત ભલે ધરાઈને ખાઈ લે તો એને જરાક મજા આવે. સાચી વાત ને? મોમોસ ખાઈને હવે રોવે છે. મોમોસ એને બહુ તીખા લાગે છે યાર. શેઝવાન ચટણી છે ને એ નખા. આ મોમોસ બાય ધ વે પાર્સલ કરાયા છે, 4 મોમોસ. એક ઈ ખાશે, એક કૃપા ખાશે, એક મમ્મી ખાશે ને એક પપ્પા ખાશે. શું કામ કે ભાઈ તો હે ડાયટ તો નહીં, પણ હવે યાર કેટલો ખામ ડુસ્કા ભરીને રોય. રો નહીં આવે એમાં, રોજ શું કામ? પીપર ખાઈ લે કે પાણી પી લે, એમાં રોવાનું શું હોય? રોઈશ તો કઈ થોડો મોઢો તારો થઈ જશે. માથો હવે યાર ગરમી હતી હવે થોડીક. ઘરે પાછા આવી ગયા છીએ અને હા આમાં છે પ્રસાદી ને ચુંદડી, 2 વસ્તુ. હમણાં જસ્ટ જ ગઈ જીમમાં, આજે બહુ લેટ ગઈ છે એટલા માટે હવે એ આવતા 10 વાગી જશે યાર.